આ પલમાં વઈ જાશે રે પલના ચોઘડિયાજી. ઓકે, પલનું ચોઘડિયું તમને મને મળ્યું છે, આ અવતાર મળ્યો છે, એ વઈ જશે ખબર પડતી નથી. ભલા ભલા જતા રહ્યા, મોટી મોટી મેળીઓ મૂકીને કેટલા વીઘોના વીઘો મૂકીને જતા રહ્યા છે. આપણો કોઈ ઠેકાણું રહેશે નહીં. એક નામ, એક ગુરુ વચન, એક સત્ય શબ્દ જેના હૃદય પડ્યું હોય, આ ભૂમિ પર કઈક કમાણી કરી લેજો. બોલે રામદેવજી મહારાજ. એટલે સંતો કે કરી લો કમાણી સત નામની રે. જય ગુરુ. કઈ લો કમાણી સત નામની, અને અવસર મોગો મળ્યો. અવસર મોગો મળ્યો છે. આ કરી લો કમાણી સત નામની. બહુ જ મોગો અવતાર. બીજા અવતારમાં નહીં રાગ આવે, બીજા અવતારમાં ભજન નહીં થાય. તમે જોવો ને, પાછળ આપણી અડાળી બળદેવ ગાય ભેંસ, એમને ભજન નહીં થાય, એમને ખીલે બધાય જ રહેવું પડે. અને છોડતે દે ભજન में થોડો આવે જાય કયા કની મકઈ में. જય ભગવાન, જય બેસો. એટલે આપણા સંતો એમ કે છે, આદ અવસરમાં ભજન કરો, આદ અવતારમાં કઈ કરી લો, બીજા અવતારમાં નહીં થાય મારા સાહેબ. અને આ જે અમે કહીએ છે એ બરોબર છે. આદ અવતારે ભજન કરો, આદ અવતારમાં કઈક બને એટલું પુણ્ય દાન કરતા શીખો, બાકી બીજા અવતારમાં જ નહીં. એટલે સંતો કે છે, એ મનુષ્ય દેહ રૂપી રે ખોયો રે મણી, હાથે ચડ્યો રે જી. મનુષ્ય દેહ રૂપી મણી તમને મને મળ્યો છે, બહુ મોંઘો છે, પણ હાથે કરીને આપણે ખોવાનો નથી. એને સાર્થક કરી લો, કઈક ઉજ્જવળ બનાવી લો, બસ. રામદેવજી